નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। બુટ ભવાની મંડળ દ્વારા લખતર ગામના છેવાડાના પરા વિસ્તારની અંદર અતિશય ગરમીના કારણે લોકોને ઠંડક મળે તે માટે થઈ અને છાશનું વિતરણ શરૂ કરવામાં આવ્યું। ત્યારે લખતર ગામમાં પોતાના પિતાને આવેલી દીકરીઓ પણ આ છાશ વિતરણમાં જોડાઈ અને તેમના દ્વારા પણ સેવાનો લાભ લેવામાં આવ્યો। લખતર ગામની અંદર આવેલ બુટ ભવાની મંડળ છેલ્લા 100 કરતાં વધારે વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યું છે। તેમના દ્વારા જુદા જુદા સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે। તેમાં ખાસ કરી અને હાલ અતિશય ગરમી પડી રહી છે અને લોકોને ત્રાહિમામ પોકારી ગયા છે। લોકોને બપોરે બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે। ત્યારે લોકોને ઠંડક મળી રહે તે માટે થઈ અને પૃથ્વી પરનું અમૃત ગણાતું એવી છાશનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે આ છાશ વિતરણ કાર્યક્રમની અંદર જે દીકરીઓ લખતરની જ દીકરીઓ છે પરંતુ તેઓને બહાર ગામ ભણાવેલી છે તે દીકરીઓ પાછી હાલ પોતાના પિતાને ત્યાં વેકેશન ગાળવા આવી છે। ત્યારે આ દીકરીઓ પણ પોતાના પિતા સાથે અને પોતાના સગા સંબંધીઓ સાથે જુદા જુદા વિસ્તારોની અંદર છાશ વિતરણ કરવા જઈ રહી છે અને છાશ વિતરણ કરી અને તેઓ પણ હાલમાં સેવાકીય કરીને ધન્યતા અનુભવી રહી છે।